નમસ્કાર મિત્રો જ્યારે તમારા સંતાનના લગ્નમાં કોઈ પણ જાતના વિઘ્નો આવે અથવા એમની આયુ વધતી જાય ત્યારે એમના માતા પિતા ખૂબ ચિંતા કરે છે કે મારા સંતાનના લગ્ન ક્યારે થશે, મારી દીકરી ઉંમરલાયક થઈ ગઈ છે, મારો દીકરો મારો સપુત્ર ઉંમરલાયક થઈ ગયો છે, સારું એજ્યુકેશન છે, સારું સૌંદર્ય છે, સારા સંસ્કાર છે, છતાં એમના લગ્નમાં જે પાત્ર મળવું જોઈએ એ પાત્ર કેમ મળતું નથી? આવા અનેક પ્રકારના વિચારો આવે છે. આજે તમારી સમક્ષ આપ પોતે આ ઉપાય કરી શકો જેનાથી આપના સંતાનોમાં લગ્નમાં કોઈ પણ જાતના વિઘ્નો આવતા હોય દૂર થાય. સાથે જેમના લગ્ન નથી થતા તે પણ આ ઉપાય કરી શકે છે. આ જે ઉપાય બતાવું છું એ કર્ક રાશિના જાતકો માટે છે, કર્ક લગ્નના જાતકો માટે છે. એટલે આ વિડીયો પરિપૂર્ણ રીતે આપ જરૂર સાંભળજો. આપ જે યોગ્ય ઉંમર થઈ ગઈ છે છતાં લગ્ન નથી થતા, અમને ઘણી પ્રકારના પ્રશ્નો આવે, મોબાઈલના માધ્યમથી આવે, સાથે વોટ્સઅપના માધ્યમથી આવે કે અમારા સંતાનના ઘણા બધા ઉપાયો મેં કર્યા છે છતાં લગ્નમાં વિઘ્નો આવે છે. આ જ ઉપાય જે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું એકદમ સરળ છે અને ખૂબ ભાવથી અને શ્રદ્ધાથી કરશો, મને લાગે છે ભગવાનની કૃપાથી દરેક પ્રકારના વિઘ્નો દૂર થશે. મિત્રો, આપને જો કર્ક રાશિ હોય તો પણ ઉપાય કરી શકો છો અને કર્ક લગ્ન હોય તો પણ ઉપાય કરી શકો છો. હવે સૌથી પહેલા જન્મ કુંડળીમાં 7મો ભાવ છે ત્યાંથી વિવાહના યોગ જોવામાં આવે છે. તો આપનું કર્ક લગ્ન હોય તો આપના 7મા ભાવના માલિક છે એ શનિદેવ છે. મિત્રો, હું આગળના વિડીયોમાં કહી ચૂક્યો છું કે રાશિ સ્વામી આપ યાદ રાખશો, ઉપાસના કરશો તો એમનું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. આપ રાશિ સ્વામી આપનું કોઈ પણ લગ્ન હોય ત્યાંથી 7મા ભાવને જોવો ખૂબ જરૂરી છે. જેમ કે મકર રાશિ આવશે 7મા ભાવમાં આપનું કર્ક લગ્ન હશે તો, અને મકર રાશિના સ્વામી શનિદેવ છે. આપ શનિદેવને પ્રસન્ન કરશો, શનિદેવની ઉપાસના કરશો તો મને લાગે છે કે આપના જે લગ્નમાં વિલંબ થાય છે એ દૂર થશે. દરેક ગ્રહોનો અલગ અલગ પ્રભાવ આપણા જીવનમાં જોવા મળે છે અને શનિ ભગવાન ન્યાયના કારક ગ્રહ માનવામાં આવે છે. આપ શનિ ભગવાનની ઉપાસના કરવાથી ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય છે. હવે ઉપાસના કઈ રીતે કરવી એ પણ જાણવું ખૂબ જરૂરી છે. મિત્રો, આ ઉપાસના કઈ રીતે કરવી એ તમારી સમક્ષ રાખો તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી સાંભળી ઉપાસના કરવાથી તેમના પણ વિઘ્નો દૂર થઈ શકે. સાથે મિત્રો, જે પણ આપણે ઉપાસના બતાવીએ છીએ, પૂજા બતાવીએ છીએ એ લગ્ન અને રાશિ પ્રમાણે બતાવીએ છીએ. જો આપને વિશેષ ઉપાય આપને જાણવા હોય આપણી જન્મ કુંડળી પ્રમાણે તો નંબર આપ્યા છે એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સાથે મિત્રો, જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરી શકો છો. સાથે મિત્રો, જે ઉપાય બતાવું છું એમના માતા પિતાને સંકલ્પ કરીને ઉપાય આપ કરી શકો છો. સંકલ્પ કઈ રીતે કરવાનો છે અને ક્યારે આ ઉપાયની શરૂઆત કરવાની છે બરાબર આપ શાંતિપૂર્વક સાંભળજો. આ ઉપાયની શરૂઆત આપને શનિવારના દિવસથી ઉપાયની શરૂઆત કરવાની છે. માતા કરે અથવા પિતા કરે, શંકર ભગવાનના મંદિરે જવાનું છે. સાથે આપને કમસે કમ 11 અથવા 21 બિલીપત્ર લઈ જવાના છે અને એ ચંદનની અંદર એ રાખવાના છે, ચંદનવાળા કરવાના છે. ચંદનવાળા થઈ ગયા પછી શંકર ભગવાન ઉપર આપણે ચડાવવાના છે, પણ સંકલ્પ પહેલા આપણે લેવાનો છે. આપણે હાથમાં જલ લેવાનું છે. જલ લઈ સાથે આપ જે તિથિમાં ઉપાય કરો છો એ તિથિ બોલવાની છે. જે માસમાં આ ઉપાય કરો છો એ માસનું નામ લેવાનું છે. સાથે શનિવાર છે એટલે શનિવાર બોલવાનું છે. આપના સંતાન જેના માટે કરો છો, જેમ કે પુત્ર માટે કરતા હોય તો એમનું નામ લેવાનું છે, પુત્રી માટે કરતા હોય તો એમનું નામ લેવાનું છે.
આપના ગોત્રનો ઉચ્ચાર કરવાનો છે. ગોત્ર ન આવડે તો કાશ્યપ એવો શબ્દ બોલવાનો છે અને કહેવાનું છે કે મારા દીકરા અથવા દીકરીના લગ્ન ખૂબ શીઘ્રતાથી થાય, ખૂબ જલ્દીથી થાય, એના માટે ઉપાય કરું છું. ભગવાન મારી માથે કૃપા કરો. આમ કરીને જલ મૂકી દેવાનું છે. હવે જે પણ બીલીપત્રો છે એ શંકર ભગવાન માથે આપને ચડાવવાના છે. ત્યાં જ બેસી અને જે 2 મંત્ર આપું છું એ 2 મંત્રની એક માળા અવશ્ય કરવાની છે. પેલો મંત્ર છે ઓમ નીલકંઠાય નમઃ. ઓમ નીલકંઠાય નમઃ. આ મંત્રની 1 માળા અવશ્ય કરવાની છે. સાથે બીજો મંત્ર આપું છું ઓમ પ્રામ પ્રેમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ. આ મંત્રની પણ 1 માળા અવશ્ય કરવાની છે. હવે જો પોતે કરે તો તેમને પણ આ ઉપાય કરવાનો છે. સાથે શનિવારના દિવસે આપને શનિ ચાલીસાનો પાઠ કરવાનો છે. શનિ ભગવાન ઉપર આપને સરસવનું તેલ અવશ્ય ચડાવવાનું છે. સાથે પીપળાના વૃક્ષ નીચે આપને સરસવના તેલનો દીવો અવશ્ય કરવાનો છે. અને આ નિયમિત રીતે જે મંત્ર આપ્યા છે એ રોજ આપને 1 માળા કરવાની છે. આ 90 દિવસ સુધી કન્ટિન્યુ આ ઉપાય કરવાનો છે. પણ બહેનો માટે જે ધર્મના 5 દિવસ હોય એમની ગણતરી નથી કરવાની અને એ 5 દિવસ પરિપૂર્ણ થઈ ગયા પછી પાછી આપને આ ઉપાયની શરૂઆત કરી દેવાની છે. 25 દિવસ થઈ ગયા પછી 5 દિવસ કાઢી નાખી અને પાછા દિવસની ગણતરી કરીને આમ 90 દિવસ સુધી કન્ટિન્યુ કરવાનું છે. મને લાગે છે શ્રદ્ધાથી ભાવથી આપ કરશો અને નિયમિત રીતે કરશો તો એનું પરિણામ ચોક્કસ રીતે સારું આવશે. મિત્રો, રાશિ પ્રમાણે લગ્ન પ્રમાણે તમારી સમક્ષ આવા ઉત્તમ, સરળ, સહજ અને અચૂક ઉપાય રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે મિત્રો, જે માધ્યમથી આપ જોતા હો, ફેસબુકના માધ્યમથી જોતા હોય તો આ પેજને, અકાઉન્ટને ફોલો જરૂર કરી લેજો. સાથે યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.